હેલો, સુપ્રભાત મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારો દિવસ સારો રહે એવી શુભેચ્છા. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ સોનલ વિપુલ બ્લોગમાં. તો આજે અમે જવાના છે એક એવી જગ્યા ઉપર. તો હેલો મિત્રો, તો તમને મારા વાઈફે કીધું એમ આપણે જવાનું છે હવે એક નવી જગ્યા ઉપર. રાજસ્થાનમાં આવેલી છે, ગુજરાતની બોર્ડર પાસે, અને એનું નામ છે માઉન્ટ આબુ. પહાડી ઇલાકામાં હમ ચડે પહાડોમાં. તો ભાઈ આપણે જવાનું છે પહાડોમાં, અને બતાવીએ તમને અહીંયાનો મોસમ. આ ચોમાસાની મસ્ત ઋતુ ચાલે છે, અને ચોમાસાની ઋતુમાં પહાડો કેવા હોય છે માઉન્ટ આબુના, તો તમને ત્યાંના દર્શન કરાવીએ અને માઉન્ટ આબુની શેર કરાવીએ. તો બની રહેજો વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો, અને છેલ્લે સુધી જોજો મિત્રો. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જો અહીંયા એવું લાગે કે વરસાદ આવશે. એવું જો વાતાવરણ કેવું છે. હવે જોઈએ, વરસાદ આવે તો વરસાદ આપણે આવી ગયો વરસાદ. ફેમિલી ટ્રીપ બની ગઈ. હવે આપણે ફરવાનું જ છે આમાં, ગોળ ગોળ ચક્કર ઉપર જ જઈએ છીએ આપણે. અભી તો હમ જા રહે. ભાઈ આવી ગયા અમે માઉન્ટ આબુ, અને આ છે નજારો એનો. તમે જોઈ શકો છો, મસ્ત જોરદાર વાતાવરણ છે. તો ભાઈ અહીંયા મોજ કરે બધા. શું કેવું? ઈ તો કે એટલે શું કે? હાલો ને આપણે ફોટો પાડી લઈએ. તો ભાઈ રસ્તામાં થોડા ફોટા પાડ્યા, અને પછી ત્યાંથી અમે નીકળી આગળ. બધા જોતો તૈયાર થાય. હાય કરો બધા, હાય. મહેશભાઈ પંડિત ચલાવે ગાડી. મુનાભાઈ મજા આવે ને ગાડી ચલાવવામાં? મિત્તલબેન તમને કેવું લાગે? પર કેવી ઝરણા એવું લાગે કે જાણે વાદળોમાં આવી ગયા ભાઈ. તો ભાઈ વિડીયો પૂરો જોશો તો જ તમને મજા આવશે, તો જ તમને આબુનો પ્રવાસ મજા આવશે જોવાની, અને જોરદાર વ્યૂ તમને જોવા મળશે આગળ ને આગળ આબુના પ્રવાસમાં. તો કન્ટિન્યુ રહેજો આ વિડીયોમાં મિત્રો. तुम वीडियो में જોઈ રહ્યા છો, हमें बड़े बड़े हिल पे आए हुए हैं. हे गाइस, यहाँ पे ट्रैफिक जाम हो चुका है. ये आपको लगता होगा यहाँ पे ही होता है. यहाँ पे राजस्थानी लोग भुट्टे बेच रहे हैं. व्लॉग नहीं सिंधी आवड़े. सिंधी ताजो नालो छा है? हिंदे जो पहाड़ी ઇલાકો હે. તો મિત્રો અમે એન્ટર થઈ ગયા છીએ આબુના શિખર ઉપર, અને આ છે એન્ટ્રીનો ગેટ. એ હાલો મારા ઘેલા કાકા, પેથા કાકા, મુલા કાકા, જો દારૂની ગુજરાતી શોપ આવી ગયો ભાઈ. વાવ. તો મિત્રો આપણે ફાઇનલી ગોળ ગોળ ફરીને માઉન્ટ આબુ ઉપર ચડી ગયા છે, પર્વત ઉપર. હવે ઉપર આવી ગયા છે. આપણે આયા હોય અને દાલ બાટી ના ખાય એવું બને. અહીંની ફેમસ દાલ બાટી છે. તો જો આપણે બધા હવે દાલ બાટી ખાવા જઈએ છે. આ બધા તો બેસી ગયા છે. ગુજરાતી પંજાબી દાલ બાટી. દાલ બાટી અહીંની ફેમસ દાલ બાટી હોય તો એ જ ખવાય ને. We are here to have a lunch.
હા સંભળાય. ઉધરો મટી જાય યાર. કડવી જ વસ્તુ પેટ માટે જે કડવી વસ્તુ એ સારી ન હોય પેટ માટે. લે ભાઈ મારે ન તો હાય, મને તારી લગાવ્યો. પાયો રે. કેટલા પેક બે પતાઈ પેક. બે તો આજે ખબર પડી ગઈ હવે મારા આડાને મોકલવો પડી. આજ તો કે માઉન્ટ આબુ નહીં કે અમે નહીં. તો અમારે તો મેડમ 2 પેક મારી ગયા છે જો નાટક કરવા માંડ્યા હવે રોડ ઉપર. ટ્રાફિક છે હવે હાલો આપણે આવી ગઈ નદી સામે. તો હવે અમે જઈએ ભાઈ મિની લેક ઉપર. અહીંયા મિની લેક બહુ ફેમસ છે, બતાવીએ અમે તમને ત્યાંનો નજારો. મિત્રો મિની લેકની આસપાસ તમને આવી ખાવા પીવાની અને ખરીદી કરવા માટે બધી દુકાનો મળી રહેશે. મિત્રો આવી ગયા છે આપણે માઉન્ટ આબુ બજારમાં. કેટલું મસ્ત મસ્ત બાંધ્યું છે જો તો. રિયલ છે બધી. હા બધી રિયલ. ચાલુ કરી હતી કે શું તમે બંધુ? મસ્ત મસ્ત પર્સ છે જો તો. તાર જોવો જોઈ લે બકા. હાય હાય જેવો તેવો તો નહીં હો. 2800 નું 2800 ના ના રે. મને આની ખબર હોય કાંઈ લઈ નહીં ને ખાલી ખાલી ભાવ પૂછાવીને મૂકી દે. પર્સને જો 2800 કીધે મૂકી દે સારું મોટું. પેલા હે શું કે गाड़ी में इतना बैठा बड़ा कभी फूटेगा रुजू किया आपने बीबी से इतना डर करा कभी भैया कट का बंगला बदल के से मारो दूसरे भैया बड़े बाप की लड़की आपने से मारो હે પડવી તારે તો ભાઈ અહીંયા વિધાઉટ લાઇસન્સ અમુક ડુપ્લિકેટ ગનો મળી જાય છે જે નાના સરાથી ચાલે. જો ને ભાવ તો પૂછ. શું પ્રાઇસ આમની? 150 रुपए वो वहाँ कितना था 50 का. लकड़ी की चूड़ियाँ रेगुलर पहन सकते हो, लकड़ी की आती है, टूटेगी नहीं, नीचे गिराओ तो भी कोई दिक्कत कलर नहीं जाएगा कलर वगैरह कुछ नहीं जाएगा. શું કરે એલી આમને 10 રૂપિયા દંડો મળશે. બિચારા બગાડે છે. કાકા એક ગીત ગાઈ દો. ગીત ચલા દો એક. અવાજ બેસી ગયો છે કાકાનો. આહા શું મોજ છે કાકા. જો એની મોજમાં ગીત વગાડે છે ભાઈ. મજા આવી ગઈ. અહીંયા વાગે આપણે કામ જો મસ્ત વગાડે. તો ભાઈ અહીંયા આવી બોટિંગ થાય છે કરવી હોય તો તમારે 200 રૂપિયા ટિકિટ હોય છે. અમુકની અલગ અલગ હોય છે. 4 જણાની બીજી ટિકિટ હોય છે. એવી રીતના બધા મોજ કરે ભાઈ અહીંયા આબુ અંબાજીમાં આવીને. આ છે ભાઈ આખો નજારો. હોટલ બોટલ રાખવી હોય તો આ બધી હોટલ હોય છે અહીંયા બુકિંગ કરી નાખવાની. हाँ अब सही पकड़ा. चल बोल के दिखा. क्या बोलूं बोल अब क्या बोलूं कुछ भी गीत गा दे. बोलूं के अब इसको यूट्यूब पर चढ़ा दे. क्या बोलेगा बोल. मैं शायरी बोलूंगा. क्या नाम है? सोनल. सोनल दीदी चाय में पत्ती नहीं तो पीने का क्या मजा, साथ में भैया नहीं तो घूमने का क्या मजा. सोनल दीदी हाँ सोनल दीदी टंकी टंकी में पानी. हाँ सोनल दीदी परियों की रानी. हाँ सोना दीदी कोने का मटका कोने में पड़ा. हाँ सोना दीदी तुम्हारे पति की याद आई तो रोना ही पड़ा. हाँ, सोना दीदी
सोना दीदी दूर से देखा था, अबू मणि की सफाई हो रही थी, वहाँ जाके देखा था सोना दीदी की सफाई। ओ और महेश भाई के नाम पे बोल दे चल। हाँ महेश भाई कोने का कांच का बंगला पत्थर कैसे मारूं, महेश भैया बड़े बाप की लड़की आग कैसे मारूं। आग कैसे मारवी के તો આપણે પાડ્યા થોડા ઘણા ફોટા. હવે જઈએ છીએ અંદર આમ ગાર્ડન. જો માઉન્ટ આબુનું ગાર્ડન છે, જઈએ ગાર્ડનમાં. બહુ બધી પબ્લિક છે હા આજે તો. વરસાદે ઝીણો ઝીણો ચાલુ છે ને અંધારો પણ છે વરસાદ. એવું લાગે છે વાતાવરણ ઉપરથી કે આવશે. વાવ મસ્ત જો બેસવાનું. ઓ આવી ગઈ છે મસ્ત ચણિયા ચોરી, જો આપણે પહેર્યું હોય એવી. નવરાત્રિમાં પહેર્યો તો જગમગ થઈ જાય હો. મસ્ત કલરની છે, જો બધા કલરની વેરાયટી છે અહીંયા. કચ્છી ભરતમાં પણ છે, વર્કમાં છે. આ જો આમાં આવા લટકન છે, મસ્ત મસ્ત છે ચણિયા ચોરી. તો હવે બધા જાય છે ત્યાં મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. શેનું મંદિર છે તો ખબર નહીં, જઈએ પછી ખબર પડે શેનું મંદિર છે. તો ચલો આપણે જઈએ. બધા બોટોમાં જો કેવી મસ્ત મજા કરે છે. 200 રૂપિયા ટિકિટ છે પર પર્સન. 30 મિનિટનો ટાઈમ હોય છે. તમે ટાઈમ ચૂકી જાઓ, 30 મિનિટથી વધારે ટાઈમ લાગે તો તમારે એનું ચાર્જ ભરવું પડે, જેનું ચાર્જ છે 200 રૂપિયા. આ છે તળાવ જેવું, ત્યાં વચ્ચોવચ પથ્થર છે. જો બાજુમાં વૃક્ષ, કેટલું મસ્ત લાગે ને, કુદરતી છે આ બધું. ત્યાં જો વચ્ચે મંદિર પણ છે, શંકર બાપાનું છે, શિવનું. દેખાય છે મિત્રો? હા મસ્ત પહાડો ને કેવું છે. પહાડોમાં તો એવું લાગે ને જાણે વાદળા તૂટીને પહાડો પર જ જતા હોય એવું લાગે છે. મસ્ત વ્યૂ છે અને મજા આવે એવું છે. રિલેક્સ થઈ જવાય આવી જગ્યાએ આવે ને તો એમ લાગે કે જાણે સ્વર્ગમાં આવી ગયા છે. મને તો બહુ જ મજા આવે આવી જગ્યા હોય ને તો મને બહુ પસંદ. સ્વર્ગ જેવું જ લાગે. જો કેવું લાગે છે તમને માઉન્ટ આબુમાં આવ્યા પછી? બહુ મસ્ત લાગે છે હા, અને એકદમ એવું લાગે છે કે પ્રકૃતિના ખોળે અમે બેઠા છે અને બહુ જ મજા આવે છે અમને. બહુ મસ્ત નજારો છે, બહુ મસ્ત નજારો છે કુદરતનો. અને જે પણ આ બ્લોગ જોવે છે, જે પણ જોવે છે ને, એને મારી એવી રિક્વેસ્ટ છે કે તમે લોકો જરૂર અને જરૂર આબુ અંબાજીનો એક વખત પ્રવાસ કરજો. બહુ જ મજા આવે છે અને અમને લોકોને અમે બહુ એન્જોય કરીએ છીએ. મુનાભાઈ છે એ ધવલના અને ફોટા પાડે છે પહાડ ઉપર ચડીને. જો મજા આવે કે ધવલ? મજા આવે? કેવી મજા આવે? તો ત્યાં તમે શું કરવા ચડ્યા છો? ફોટા પાડવા ચડ્યા છો? એવું છે? કઈ વનસ્પતિની? એવું? તો મિત્રો જો બધા પોતપોતાની બધી રીતના મોજ કરે છે. બહુ મજા આવે એવું છે. તમે પણ જરૂરથી આવજો માઉન્ટ આબુ. તો ભાઈ બધા લોકો અહીંયા આવીને પોતપોતાની મોજ કરે છે અને પોતપોતાની એન્જોય અને ફીલ કરે છે અહીંયા માઉન્ટેનમાં આવીને. ભાઈ પહાડોમાં આવ્યા છીએ ભાઈ. ચડવું છે કે? હા જઈએ. ઉપર કહે છે કે 150 પગથિયા છે, એમ તો આપણે 150 પગથિયા છે તો જોઈએ, ટ્રાય કરીએ. પગથિયા એમ જાવું બધી 150 પગથિયા એમ કાંઈ ન લાગે. ટોપ ડ્રોપ પોઈન્ટ છે, મેંડકના આકારની ચટ્ટાન છે, એ બાજુથી પૂરા માઉન્ટ આબુનું વ્યૂ દેખાય. જઈને આવો, સારો પોઈન્ટ છે જોવા લાયક. હે તું બોલી પાછું બોલ દે. મેરા વિપુલ હું હે આયા તો ગયા ગયો અહીંયા ફરજ છે ક્યારના. કરણ અર્જુનનું જે પિક્ચર ઉતર્યું હતું એ મંદિરે જવાનું ને હું એમ બોલી. અને ભાઈ આ છે પગ, આમાં 150 પગથિયા એવું કહી છે. ઉપર ચડીએ હવે જોઈએ કેવું. ચલો ભાઈ.
Dude. Oh, dude, anything else? No, Do no. you want to? This is a balloon, Okay. natural occurring balloon. You can see this. Let's continue your walking. એ ભાઈ અહીંથી કંઈક નજારો આવો દેખાય. હજી તો થોડા પગથિયા ચડ્યા છીએ. ગિરનાર ચડતા હોય એવું લાગે અહીંયા તો. મુનાભાઈની સ્ટેમિનામાં હમણાં ઉતરી જવાના કે નો વાંધો આવે. આ જો આ જંગલમાં દેશી હે આ જંગલમાં જો દેશી લીમડો પણ થાય છે. એ પણ ખવાય નહીં બગા. કેમ? કડી પત્તા છે શું કાનો એ મીઠું આનો તમને ભાવે મીઠો લીમડો છે. પણ તમને ભાવે જ નહીં. બોલો, તો આપણે ટ્રાય કરીએ હમણાં આગળ આવે તો. ટ્રાય કરજો કાઢીને. 150 પગથિયા ચડવાના છે. એ જોજો એ હે ને ઋતિક, આ જો લીમડો આ લીમડી છે, લીમડો નથી, લીમડી છે. લીમડી આવે બધી હેરકું જોઈએ. ના, બેયના અલગ સ્વાદ સુગંધ જ આવે. આવે હું આ જંગલમાં પણ મીઠો લીમડો મસ્ત છે. જો તો ઘર કેટલી મસ્ત સુગંધ આવે છે મિત્રો. કઢી બનાવી ને તો હા, કઢી બનાવશું, દાળ વઘારશું. હું આ ખાઉં છું, મને શક્કર બક્કર આવે તો સંભાળજો. જો આ બધા તો ઉપરથી જોઈને આવે છે અને આપણે જઈએ છીએ પગથિયા ચડતા કેટલા પગથિયા ચડવાના હોય એ તો ખબર નથી, અમે ગણ્યા નથી. તો ભાઈ આ વિડીયોનો બીજો ભાગ છે એ જોવાનું ના ભૂલતા મિત્રો. આ વિડીયોનો બીજો ભાગ જરૂરથી જોઈ આવશો તો જ તમને આખો માઉન્ટ આબુનો સફર મજા આવશે જોવાની વિડીયોમાં. તો આ માઉન્ટ આબુના પ્રવાસના અમે 2 પાર્ટમાં વેચેલા છે, તો તમે આનો બીજો પાર્ટ પણ જોઈ આવજો મિત્રો. બહુ મજા આવશે. અને પહાડો છે, આમાં લોકો કમરે હાથ દેવા માંડ્યા અડધી કલાકમાં તો. ભાગી ગયા. શું કેવું? નથી ને વાંધો? ભાઈ એ નીચે જઈને 5000 ને મારી લેવાનું એવું લાગે. તો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બીજો પાર્ટ જોવાનું પણ ના ભૂલતા. અમાર મિત્રબેન તો થાકી ગયા. અમે 90% પગથિયા ચડી ગયા છે, હવે 10% રહ્યા છે. તો જઈએ છીએ ઉપર. બધા કહે છે કે ઉપર મસ્ત વ્યૂ આવે છે. તો ચલો મિત્રો ઉપર. ધીરે ધીરે આવો આવજો, કઈક વાંધો પથ્થર છે અહીંથી દેખાય છે ઉપર, અને આખો હવામાં લટકેલો હોય ને એવું. નહીં. મસ્ત પથ્થર છે, કટ ત્યાં છે. બધા નામ પણ લખેલા છે. અને ભાઈ જો સવારે તો વરસાદ હતો ને ફૂલ, અત્યારે ભાઈ ફૂલ તડકો આવી ગયો છે અને ગ્રીનરીનો કોઈ જવાબ નથી. ભાઈ ઓલા 10,000 પગથિયા ગિરનારના ચડતા હોય આમાં કમેન્ટ કરજો ભાઈ કે ભાઈ તમે કઈ રહ્યા 10,000 પગથિયા ચડી જાઓ. આહા પહાડીમાં ભાઈ જો આહા અહીંથી દેખાય જાવ કઈ ખાસા. ઓહો હા ભાઈ જો ગીરના જંગલમાં આવતા હોય ને એવું લાગે અત્યારે. કેવું લાગે આમ? શું ફીલ થાય છે? જોજો લપસો નિનાર હતી આગળ આવી જશે. થાકી જાય તો બસ થઈ ગયું ને યાર. હું ક્યાં આવી તો ગયો, આરામથી આવ્યો. ઓ ભાઈ આ પથ્થર છે ભાઈ. હે તો અહીંયા સાઈડ આવી વ્યર્થ નથી ગયો ને. હા હા ભાઈ, ઠંડો પવન આવ્યો. ભાઈ ભાઈ સાઈડ આવો ભાઈ ઉપર. કેવું લાગે? કોઈ અહીંયા તો જો ઠંડો ઠંડો પવન આવે છે ને કેટલી મજા આવે છે. આમ તો જો અહીંયા ઉપર ચડીને એવું લાગે કે સ્વર્ગ છે, જાણે સ્વર્ગ. હા 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 ભાઈ અહીં તો જો જોરદાર નજારો બતાવે છે ભાઈ કુદરતી. હો ભાઈ અમે આવી ગયા ઉપર પહાડની ઉપર, અને જો આ ભાઈ ઊંચો ઊંચો સાપ જેવો એક પહાડ છે અહીંયા ભાઈ, અને જોયા જેવું છે. લોકો અહીંયા આવીને ફોટા પડાવે અને મોજ કરે. હો ભાઈ શું કેવું, તું થાકી ગઈ હા ઉપર ચડીને?
પાછળ જાઉં છું હજી. તો ભાઈ માઉન્ટ આબુ આવો તો આ પહાડ ઉપર ચડીને આ નજારો એકવાર જરૂર જોઈજો ભાઈ. અહીંયાથી જે વાતાવરણ અને જે આખું માઉન્ટ આબુનો જે સીન દેખાય છે એકદમ જોરદાર અને કુદરતી બહુ મસ્ત લાગે ભાઈ. જો આ પથ્થર છે ને એ બહુ મોટો છે અને આની ફરતે પહાડીઓ છે, મસ્ત ગ્રીનરી જોવા મળે તમને. અને લોકો ભાઈ જો અહીંયા ફોટા પડાવે ને એન્જોય કરી રહ્યા છે ભાઈ, જોરદાર છે ભાઈ. તો ભાઈ અમે અહીંયા પડાવ્યા થોડાક ફોટા અને બધાએ થોડી વાર આરામથી બેસી અને આ કુદરતી નજારાનો લૂપ ઉઠાવ્યો અને પછી અમે અહીંયાથી નીચે જવા માટે નીકળી ગયા ભાઈ. આ કુદરતી નજારો જોઈને જૂનાગઢની યાદ આવી ગઈ, પણ જોરદાર ભાઈ. વાદળો અને બધું જે દેખાય છે ભાઈ કુદરતી, વાદળો જાણે પહાડોમાં ભળી ગયા હોય ને એવું ફીલ થતું હતું ભાઈ અહીંયા. અને આ બાજુ જો બધી બાજુ નકરા વાદળો છે આ પહાડો ઉપર, એકદમ જોરદાર અને કુદરતી નજારો હે ભાઈ, જોરદાર. તો ભાઈ મારા વાઈફ તો જો આ પહેલી વાર પહાડ ઉપર આવ્યા છે, નકરા ફોટા પાડ કરે અને બધી કુદરતી નજારાની મજા લઈ છે ભાઈ. અને અમારે ઋતિકભાઈ પાણીની બોટલ હોધી આવ્યા છે પીવા માટે, બધાને તરસ લાગી હતી. તો ભાઈ આપણે સ્પેશિયલી નેચરના લવર છીએ, આપણે નેચર બહુ પસંદ છે, તો આપણે બે રોલા પાડી લીધા વિડીયો ઉતારીને ભાઈ. પણ કુદરતી નજારામાં આવીએ ને ભાઈ વિડીયો ફોટા ન બનાવીએ તો મજા ન આવે ભાઈ. પણ આ મજા કંઈક ઓર હોય હો. તો ભાઈ આબુના પહાડ ઉપર 150 પગથિયા ચડીને હવે નીચે ઉતરીએ છીએ ભાઈ. બહુ મજા આવી ગઈ ફૂલ ઉપર અને જોરદાર નજારા હતા ઉપરથી કુદરતી. તો ભાઈ આ તો અહીંયા અમારા આબુનો પ્રવાસ તમને કેવો લાગ્યો અમને કહેજો. અને આ વિડીયો જોયો તમને સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો આવા જ અમે કુદરતી દ્રશ્યો અને આપણા ગુજરાત રાજ્યના તેમજ આપણા દેશના કેટલાક સ્થળોએ તમને જઈ અને વિડીયો બતાવીશું તમને. તો આ ચેનલમાં બની રહેજો મિત્રો. તો ભાઈ આ છે આબુનું નિકી લેક. આ લેકની બાજુમાં જે થોડુંક ગાર્ડન આવેલું છે, તે ગાર્ડનમાં તમે ફરો તો તમારા મગજને બહુ શાંતિ મળે. મસ્ત કુદરતી વાતાવરણ છે અને આ આપણા દેશનો ઝંડો ફરકે છે અહીંયા, વંદે માતરમ, ભારત માતા કી જય. તો ભાઈ આવું છે કુદરતી વાતાવરણ. તો ભાઈ તમે આબુ આવો તો આ પહાડી ઇલાકામાં ઘોડે સવારી કરવાનું ના ભૂલતા ભાઈ. મસ્ત મજા આવે અને ફોટોગ્રાફી પણ જોરદાર થાય ઘોડે સવારી કરો તો. એક જણાના ભાઈ એક કપલ બે હો કે જણા બે હો 100 રૂપિયા લઈએ છે અને 500 મીટર ફેરવે છે ભાઈ. અમારા બંને આ નાના ભૂલકાઓ ચડી ગયા ઘોડા ઉપર, હવે જો મોજ કરે ઘોડાની, જોરદાર મજા આવી ભાઈ. તો ભાઈ રાજસ્થાનમાં પીસ હોલ આવેલો છે, અહીંયા તમને શાંતિનો અહેસાસ થાય છે. આ કોઈ હવેલી નથી પણ આ પીસ હોલ છે, તમે અહીંયા જઈ અને મેડિટેશન કરી શકો ભાઈ. तो आ से बॉल ની અંદરનો વ્યૂ. आप अपने जीवन में चल रहे हो, जीवन चल रहा है, आपको मन ऑप्शन देगा, उसमें से बुद्धि आपको निर्णय करके देगी कि हाँ मैं आज ये बनाती हूँ, मैं आज छाता लेके चलता हूँ, बारिश हो सकती है ना. तो ये मन और बुद्धि का काम है जो आत्मा के अंदर बैठी हुई फैसिलिटी है. तीसरी है संस्कार. संस्कार हम पिछले जन्म से लेके आते हैं. एक आत्मा पिछले जन्म से संस्कार लेके आती है, फिर इस जन्म में अपने माँ बाप के संस्कार लेती है, अपने संबंधियों के, अपने दोस्तों के, यहाँ के संस्कार लेती है, फिर सीख के संस्कार लेती है. तो मन बुद्धि संस्कार से ही आत्मा चलती है. तो भाई शांति होलમાં અમે કરીએ રાધા કૃષ્ણના દર્શન અને પછી અહીંથી નીકળ્યા બહાર. તો સાંજનો સમય થઈ ગયો છે અને સૂરજ હાથમાં આવ્યો છે. તો ભાઈ નિકી લેકનો આ નજારો કેવો જોરદાર છે. વાવ, એમ થાય કે ભાઈ અહીંયા બેસી રહીએ સાંજના ટાઈમે. જોરદાર લુક આવે છે ભાઈ. પહાડી ઇલાકો છે અને જો સામે દેખાય છે ને પેલો પથ્થર, ત્યાં છે કે અમે ચડ્યા હતા મિત્રો અને જોરદાર દેખાતું હતું ત્યાંથી. તમે જોઈ લીધું બધો નજારો એ આ પાછળ વિડીયોમાં, કેટલું જોરદાર લેક દેખાય છે ભાઈ. સ્વિમિંગ કરે છે બધા લોકો અહીંયા બોટમાં,
મસ્ત છે ભાઈ. એક રિસોર્ટમાં સ્ટ્રાઇક મારી ને એ દિન છે ને ત્યાં બંધ કરી દીધું, પછી બધા આબુ જ છે. તો મિત્રો તમે આવો તો આ આબુની ફરતે લેક છે એનો ફરતો રાઉન્ડ જરૂરથી મારજો હો મિત્રો. તો આના બીજા પાર્ટમાં અમે જવાના છીએ માઉન્ટ આબુના ગુરુ શિખર ઉપર. તો એ પણ જોરદાર નજારો જોવા મળશે, તો તમે એ જોવાનું ભૂલતા નહીં મિત્રો. અમે આખો દિવસ આબુ અંબાજી ફર્યા, આબુમાં ફર્યા, માઉન્ટ આબુમાં. તો ફરતા ફરતા રાત થઈ ગઈ, પણ તોય અમે અડધું જ ફર્યું. હવે અડધું બાકી રહી ગયું છે ને, તો અમે જો આવી ગયા છીએ સ્વામિનારાયણ હોટલમાં આવી ગયા છે. તો હવે અહીંયા અમે નક્કી કર્યું છે કે અહીંયા રોકાઈ જવાનું છે અને પાછું વહેલી સવારે નીકળી જવાનું છે ફરવા. તો આ રહ્યા અમારા હોટલના રૂમ. ચલો અમે તમને બતાવીએ. આ છે અમારા હોટલના રૂમ. વાહ, શું સરસ છે. ચલો, આમાં ફુવારા બુવારા છે કે નહીં? એસી બેસી બધું છે, ફેસિલિટી બધી છે, ટીવી છે. હજી અમારા બીજો રૂમ પણ છે. હવે આ છે અમારો બીજો રૂમ છે. સુવિધાઓ જોરદાર છે. હા, ત્યાં બેડ 4 આપેલા છે, ટીવી છે, બધું બરાબર છે. અને ઉપર આવવા જવા માટે લિફ્ટ પણ છે. અને અહીંયાથી માઉન્ટ આબુનો નજારો તમે જોઈ શકો છો રાતનો કેવો દેખાય છે. આમાં કઈ દેખાતું નથી પણ અરે લાઈટો તમે જો તો ખરી કેટલું મસ્ત દેખાય. અને આ બાજુ તો એવું લાગે ને કે વાદળ જાણે નીચા પડી ગયા હોય. અહીંયા તો ટાંકો દેખાય, વાદળ નથી દેખાય. ટાંકાની પાછળ જ એવું લાગે ને કે વાદળ જાણે નીચા પડી ગયા હોય. તો તમે પેલા આશ્રમમાં ગયા, આપણે આશ્રમ શાંતિ આશ્રમમાં, તો કેવું લાગ્યું ત્યાં? ત્યાં તો એકદમ શાંતિ લાગી હતી. થોડી વાર માટે તો એમ થઈ ગયું હતું, પણ ના અમે જેની માટે 25-30 મિનિટ કાઢી એમાંથી ઘણો ફેર પડ્યો. બધાના મન ઉપર થોડો થોડો તો ફેર પડ્યો છે. કેમ કે અમારે જો રાત રોકાવાનું નતું, અમારે રાતે ને રાતે ઘરે જવાનું હતું. બરાબર, કોઈ કે આ કામ છે, કોઈ કે આ કામ છે, પણ ત્યાં શાંતિ ભવનમાં ગયા અને શાંતિનું પ્રવચન સાંભળ્યું અને કલાકમાં જ બધાના મન ઉપર અસર થઈ ગઈ. અસર થઈ ગઈ અને અહીંયા ને અહીંયા રાત રોકાવાનું નક્કી કરી લીધું કે આયા છે તો બધું ફરીને જ જાવ. અહીંયા હોટલ બુક કરીએ ભાઈ, અને અહીંયા રાતે કંઈક નજારો સરસ દેખાઈ જાય છે. આબુ તમને થોડુંક ઓછું દેખાશે. તો આબુમાં ફરવા જેવું ઘણું છે તમારે ભાઈ. જો આવવું હોય તો સવારના વહેલા આવી જજો, અને નહીં તો બીજા દિવસે સાંજે અહીંયા રાત રોકાઈ જજો અને સવારે આખો દિવસ એક્સપ્લોર કરજો. કેમ કે ભાઈ તમે બપોરે અહીંયા પહોંચ્યા તો તમે આખું આબુ ફરી શકવાના નથી. તો બસ આબુમાં બાકી પહાડો છે અને એક તળાવ આવેલું છે, એમાં તમે સ્વિમિંગ કરી શકો પેલામાં બોટ લઈને. બાકી હવે અમે જોઈએ આગળ કાલે ક્યાં જવાનું. બરાબર ને? હા બરાબર. બાકી માઉન્ટ આબુમાં આવ્યા પછી તો એમાં ઉપર ચડ્યા ને, જે ગોળ ગોળ રસ્તો હતો રાઉન્ડ ફરી ફરીને ઉપર જવાનું હતું. ગાડી હું ગોઈંગ હોય ગાડી ઘરે તો આમ ને આમ થતી હતી, પણ ઉપર ચડ્યા ને તો એવું લાગતું હતું કેટલા ઉપર આવી ગયા, જાણે વાદળમાં આવી ગયા. પણ વાદળા એટલા નીચે આવ્યા હતા ને તો એમ લાગતું હતું કે આમ પાંચ છે. મજા આવી. પણ એવું લાગે કે આમ જાણે આમ આપણે સ્વર્ગમાં ના આવી ગયા હોય. મોજ. એ તો મેડિટેશન થયું ને એટલે તમને એવું લાગે. देख सकते हो आप, मैंने इतने सारे मोबाइल ले लिए हैं, आपको भी ले सब आओगे ये इतनी उम्र में? हाँ, पूरे गांव को उठा दिया था मैंने, प्रूफ के साथ निकला था, मेडिटेशन कर रहा था मैं उधर ऐसे साधु जी. बनते रहिए हमारे ब्लॉग पे. जय माता. તો ભાઈ રાતે હોટલ રાખી સ્વામિનારાયણ હોટલમાં, અને પછી ત્યાં જમી બમી અને રાતે થોડુંક વોકિંગ કરવા નીકળ્યા અમે આબુના જંગલમાં. તો આબુના પહાડી ઇલાકામાં વોકિંગ કર્યું અને ત્યાં બધા લોકો તો ડરી ગયા એવો એને અહેસાસ થતો હતો, કેમ કે એકદમ સુમસાન અને જંગલી વિસ્તાર હતો, એટલે બધા લોકો થોડા બીકે લાગતી હતી. તો આ હતો ભાઈ અમારો આબુનો પહેલા દિવસનો જે પ્રવાસ હતો. તો મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટમાં કહેજો, અને અમારી જો ચેનલ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આ હતો અમારો આબુમાં પહેલો દિવસ અને બહુ મજા આવી પહેલા દિવસે. તો હવે અમે હોટલ રોકાણા છીએ રાતે, અને રાતે ફરવા ગયા હતા.
તો માઉન્ટ આબુના આ 2 દિવસના ટૂરને અમે 2 પાર્ટમાં વહેંચેલો છે, તો તમે બીજો ભાગ પણ જોઈ આવજો, તમને બહુ મજા આવશે. તમે બંને વિડીયો જોશો, 2 ભાગ જોશો તો તમને આખો માઉન્ટ આબુનો નજારો અને અહીંયા આવેલા પર્યટક સ્થળો જોવા મળશે અને ખૂબ મજા આવી જશે. તો મિત્રો બની રહેજો વિડીયોમાં. અને અમે બહાર રાતે ફરવા ગયા તો ત્યાં કંઈક આવું કંઈક હોટલોમાં નજારો હતો, માછલીઓની અંદર પગ રાખી અને બેસી રહેવાનું, તો માછલીઓ આપણા પગને ક્લીન કરી દે. તો જોરદાર ભાઈ આ એક જોયા જેવું હતું. તો મિત્રો આનો બીજો ભાગ જોવાનું ના ભૂલતા, જરૂરથી જોજો, તમને મજા આવશે. પકડી લે વાદળને. એવું હોય આખું ધુમ્મસમાં જ છો તું તો. बादल के अंदर चल रहे हैं. આજ તો અમે દેશી બની ગયા, દેશી. તો આબુમાં છે આ અમારો બીજો દિવસ અને બીજા દિવસેની મોર્નિંગનો અમે આનંદ લઈએ છીએ. શું થઈ ગયું? હું તો થાકી ગઈ. ભલે થાકી ગઈ.